આજના સૌથી મોટા મુદ્દા સાથે, જી હા, યુદ્ધના લેટેસ્ટ અપડેટ સાથે ઈરાનના હુમલામાં દાવાઓ પર સેન્ટ્રલ કમાન્ડનો કડક જવાબ સામે આવ્યો છે। યુએસએસ અબ્રાહમ લિંકન તરફથી થયેલા હુમલાનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, F-18 ફાઇટર જેટના જે ટેકઓફનો વિડીયો છે તે પણ હવે સામે આવ્યો છે, તે રિલીઝ કરવામાં આવ્યો છે અને યુએસએસ અબ્રાહમ લિંકન તરફથી ઈરાન પર હવાઈ હુમલાનો મિશન અહીં સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, સેન્ટ્રલ કમાન્ડનો દાવો છે કે યુએસએસ લિંકન સંપૂર્ણપણે સુરક્ષિત છે। તો આ સૌથી મોટા અપડેટ અત્યારે યુદ્ધને લઈને સામે આવી રહ્યા છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે તેલ અવીવમાં યુએસ દૂતાવાસ પર મોટો હુમલો થયો છે। ઈરાની મિસાઇલ યુએસ દૂતાવાસ પર પડી છે અને દૂતાવાસ પર 10 વિસ્ફોટ પણ સંભળાયા છે અને ઈરાનનો યુએસ દૂતાવાસ પર 5મો હુમલો છે। સાથે જ તેલ અવીવમાં દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટો હુમલો અત્યારે છે, જેમાં વિસ્ફોટના અવાજ પણ સામે આવ્યા છે। રિયાદ અને સાથે જ મનામા અને સાથે જ વાત કરીએ તો દોહામાં દૂતાવાસ પર અટેક કરવામાં આવ્યા છે। તો અત્યારે ચરમસીમાએ યુદ્ધની સ્થિતિ પહોંચી ગઈ છે। આને લઈને જે લેટેસ્ટ અપડેટ છે તેની તસવીરો પણ હવે આપને બતાવીએ। ઈરાન